હું છું ડોક્ટર રૂપલ, ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજીસ્ટ છું. હેલો, હું છું ડોક્ટર નિકુંજ વિઠલાણી, કેન્સર સર્જન. તમે કયા ટ્રાઇમેસ્ટરમાં ગરબા રમવાની ના પાડો છો, અથવા તો તમારા કયા ટ્રાઇમેસ્ટરના દર્દીને કયું ધ્યાન રાખવું જોઈએ ગરબા રમતી વખતે? હું એસે તો કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં ગરબા નહીં રમવા જોઈએ એવું કહેતી જ નથી. ઓવરઓલ જ્યારે પણ તમે પ્રેગ્નન્ટ છો ત્યારે થોડી કાળજી રાખવાની જરૂર છે. જેમ કે તમારી કેપેસિટીને તમે સમજો. તમે કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં હો, પરંતુ થાક ના લાગી જાય ત્યાં સુધી તમે ગરબા રમશો તો ચોક્કસ ચાલશે. પરંતુ જો તમને ગરબા રમતા રમતા હાફ ચડે, શ્વાસ ચડે, તમને ચક્કર આવે તો ચોક્કસ તમારે ગરબા રમતા બેસી જવું જોઈએ અને પ્રોપર હાઇડ્રેટેડ રહો. ખાસ કરીને તમે વજનવાળા કપડાં અને વજનવાળા દાગીના અને હાઈ હીલ્સ પહેરીને ગરબા ન રમતા. ગરબા જ્યારે પણ રમો છો ત્યારે અવાજ બહુ જોરથી આવતો હોય છે, માઇકનો અને ડીજેનો. યાદ રાખો કે ગર્ભમાંના બાળકને બહુ જ જોરથી અવાજ આવતો હોય ને ત્યારે એને પણ ડિસ્ટર્બન્સ થાય. એટલે જ્યારે બહુ જોરથી અવાજ આવતો હોય ત્યારે તમે થોડા દૂર જતા રહો. અને ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમે જ્યારે પણ ગરબા રમો છો તો ત્યારે પ્રોપર ઊંઘની અને આરામની પણ જરૂર હોય છે. એટલે જ્યારે પણ તમે મોડેથી આવો છો ઘરે તો 8 થી 10 કલાકની પ્રોપર ઊંઘ ચોક્કસ લઈ લો. અને યસ, જો તમારા ડોક્ટરે તમને કીધું હોય કે તમારે ગરબા નથી રમવાના, તમને પાસ્ટમાં મિસકેરેજ થયું છે, તમને સ્પોટિંગ કે બ્લીડિંગ આ શરૂઆતમાં થયું છે, તમને પેઢુમાં દુખાવો થાય છે, અથવા તો તમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ છે, તો પ્રેગ્નન્સીમાં તમારે ગરબા अवॉइड करवा જોઈએ. दोस्तों, अगर आपको ये जानकारी मददगार लगी हो तो चैनल को अभी सब्सक्राइब कीजिए. हर हफ्ते आपको मिलेंगे नए वीडियो, प्रेगनेंसी केयर, नवरात्रि सेफ्टी टिप्स और विमेन्स हेल्थ से जुड़ी जरूरी बातें.